બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં આવેલ સરકારી વિનયન કોલેજમાં વાર્ષિકોત્સવ પલાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર તેજસ આઝાદ અને એસબીઆઈ અમીરગઢના મેનેજર રામનિવાસ કચવા ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત ડોક્ટર વર્ષા ચૌધરીની પ્રાર્થનાથી થઈ હતી। ડોક્ટર મંજુલાબેન પરમારે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। વિદ્યાર્થીઓએ ગ્રુપ ડાન્સ અને સાથે જ સ્કીટ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા। ડોક્ટર તેજસ આઝાદે ઓડિશા પ્લેસમેન્ટ અંતર્ગત સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બંધારણ વિષયક માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમનું સંચાલન સાંસ્કૃતિક વિભાગના ડોક્ટર નરેશ જોશીએ કર્યું હતું તો ડોક્ટર એન.કે. સોનારાએ અધ્યક્ષીય ઉદ્બોધન આપ્યું હતું। સપ્તધારા અંતર્ગત યોજાયેલી વિવિધ પ્રવૃત્તિઓમાં પ્રથમ 3 સ્થાને આવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા। અન્ય ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા। તો ઇનામ વિતરણનું સંકલન સપ્તધારા કોઓર્ડિનેટર ડોક્ટર નીતિન જાદવે કર્યું હતું। કાર્યક્રમ દરમિયાન સુમરા ઉસ્માન, રવિરાજ અને ડામોર દીપકે કોલેજના પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા। ડોક્ટર મહેશ પ્રજાપતિએ આભાર વિધિ કરી હતી। સમગ્ર કાર્યક્રમમાં કોલેજ પરિવારનું સક્રિય યોગદાન રહ્યું હતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।